જ્યારે અમે દર્દીને કહીએ કે હર્નિયાના ઓપરેશનમાં જાળી એટલે કે મેશ મૂકવી પડશે, ત્યારે એમનો સૌથી પહેલો સવાલ એ જ હોય છે, સાહેબ આ જાળી અંદર ઓગળી જશે કે આખી જિંદગી અંદર જ રહેશે? તો ચાલો સમજીએ. સર્જરીમાં મુખ્યત્વે બે પ્રકારની જાળી વપરાય છે. એક એબ્ઝોર્વેબલ એટલે કે જે જાતે ઓગળી જાય, અને બીજી નોન એબ્ઝોર્વેબલ એટલે કે જાતે ઓગળતી નથી. મોટાભાગના ઓપરેશનમાં નોન એબ્ઝોર્વેબલ જાળીનો ઉપયોગ થતો હોય છે, જે પ્રોલિન જેવા મટીરિયલથી બનેલી હોય છે અને શરીરમાં કાયમ રહે છે અને શરીરના નબળા સ્નાયુઓને આજીવન ટેકો આપે છે. એબ્ઝોર્બેબલ જાળીનો ઉપયોગ અમુક ચોક્કસ પ્રકારના ઓપરેશન અથવા ઇન્ફેક્શનના કિસ્સાઓમાં ઉપયોગ થાય છે અને એ શરીરમાં ઓગળી જતી હોય છે. ઘણાને ચિંતા થાય કે કાયમ માટે જો જાળી શરીરમાં રહે તો નુકસાન ના થાય? બિલકુલ નહીં. આ મેડિકલ ગ્રેડ મટીરિયલ છે. જેમ હાડકું તૂટે ત્યારે પ્લેટ મુકાય છે, તેમ આ જાળી શરીરના સ્નાયુ સાથે એકરૂપ થઈ જાય છે અને હર્નિયા ફરી થવાના જોખમને 90% જેટલું ઘટાડી દે છે. તો જાળી મૂકવાથી ડરશો નહીં, તે તમારા શરીરને મજબૂતી આપવા માટે છે. જો તમને હર્નિયા લગતા કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર પૂછો. હું ડોક્ટર નેહલ સિસોદિયા, સિગ્મા સર્જિકલ હોસ્પિટલ, મેકિંગ સર્જરી સિમ્પલ ફોર યુ.